જમ્મુ કાશ્મીર મુદ્દે ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ ધારકોની બેઠક મળી. બેઠકમાં મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યા. મુસાફરોને એરલાઇન્સ તરફથી કેન્સલેશન ચાર્જ મળી રહે. 30 એપ્રિલ સુધી એરલાઇન્સે આપેલ સમયમાં વધારો કરે તેવી ટ્રાવેલ્સ ધારકોની માંગ. દરેક ટૂર અને ટ્રાવેલ ઓપરેટર ભેગા થયા છે. બધાએ ભેગા મળી કેટલીક બાબત નક્કી કરી છે. હુમલા બાદ પરિસ્થિતિનો સામનો કરવા ચર્ચા કરી. ઘણી એરલાઇને 30 એપ્રિલ સુધી કેન્સલેશન ચાર્જ આપવા જણાવ્યું. અન્ય પણ લાભ આપે. જેમણે ટૂર બુક કરાવી છે તે કેન્સલ કરે તો કેન્સલેશન ચાર્જ નહીં કાપીએ. એરલાઇન્સ 30 એપ્રિલના બદલે 30 જુલાઈ સુધી આ નિર્ણય યથાવત રાખે. જમ્મુ કાશ્મીરમાં હોટેલ સાથે વાત કરી ખૂબ અસર છે. રિફંડ અંગે પ્રોસેસ કરવા બાંહેધરી આપી છે. એરલાઇન્સમાં 30 એપ્રિલ સુધી રિફંડ આપ્યું છે. એરલાઇન્સમાં 12,000 ટિકિટ લીધેલ છે જુલાઈ મહિના સુધી. જુલાઈ સુધી કેન્સલેશન ચાર્જ મળે તે જાહેર કરે એરલાઇન્સ. જમ્મુ કાશ્મીરનું 90% કેન્સલ થયું છે. અમે બુકિંગ કરવા તૈયાર પણ પરિસ્થિતિ જોતા ગ્રાહક નથી આવતા તેવી સ્થિતિ. 100 કરોડ જેટલી ટૂર ઓપરેટરને અસર. 4,000 જેટલા ટૂર ઓપરેટર રજિસ્ટર્ડ છે જેમને આ અસર. એરલાઇન્સ અને હોટેલ ક્રેડિટ સ્કોર મારફતે રિફંડ આપશે. બ્યુરો રિપોર્ટ, સત્ય ડે ન્યૂઝ. અમે હોટલોવાળાઓ જોડે ત્યાં વાત કરી છે. એ લોકો પણ આ દુઃખદ ઘટનાથી શોક થયા છે. એમનો પોતાનો બી બિઝનેસ જે ફૂલ જોશમાં ચાલતો હતો, આ ઘટનાથી એમને બી બિઝનેસનો ફટકો પડશે. એમને બી બાંહેધરી આપી છે અમને કે જેટલું બનશે એટલું અમે તમને રિફંડનું પ્રોસેસ કરી શકીશું, જેટલું બની શકે. કારણ કે એમને બી આજે પૈસા એડવાન્સ લીધા હોય પાછા આપવાના થાય તો એમને બી એક શું કહેવાય ફાઇનાન્શિયલ લોસ જવાનું છે. પણ એ એમની આગળના બિઝનેસ માટે અમને એવું બાંહેધરી આપવાનું કહી રહ્યા છે કે અમે રિફંડ ક્રેડિટ નોટમાં આપવાનો તમને પ્રયાસ કરીશું. એ જ રીતે એરલાઇન્સમાં બી જેમ મુંજાલભાઈએ કીધું કે 30 એપ્રિલ સુધી એ લોકોએ અમને રિફંડ આપ્યું છે. ગુજરાતની બધા જ એજન્ટોએ લગભગ 10,000 થી 12,000 જેવી ટિકિટો સેલ કરેલી છે, જે મોસ્ટ બિઝનેસ મે અને જૂન મહિનામાં છે અને જુલાઈ મહિનામાં છે. તો એરલાઇન્સને અમે રિક્વેસ્ટ કરીશું કે આવું જેમ 30 એપ્રિલ સુધી તમે રિફંડ આપ્યું છે એ જ પ્રમાણે તમે 30 જુલાઈ સુધી કરો તો અમને બી લોસ ના થાય અને અમારા જે એન્ડ કસ્ટમર છે એને પણ કોઈ ફાઇનાન્શિયલ લોસ ના થાય. એક ગંભીર પ્રશ્ન એ છે કે અત્યાર સુધી જે પણ બુકિંગ હતા અમારી પાસે જેટલા અમે અત્યારે મીટિંગ કરી જે પ્રમાણે મીટિંગ કરી એ પ્રમાણે અમારી પાસે કાશ્મીર માટેનું 90% કેન્સલેશન ચાલુ થઈ ગયું છે. બધું પ્રોસેસમાં છે. અને આગળનું જે તમે બિઝનેસની વાત કરો છો, જ્યાં સુધી શું કહેવાય કે ગવર્મેન્ટના કંઈ ત્યાં આગળ સિક્યોરિટીની કંઈ આવે ત્યાં સુધી કશું કહી શકાય નહીં. એ ક્યારે ખોલે, 2 મહિના મોકલે, 5 મહિના મોકલે, 2 વર્ષે ખોલે, કશું ના કહી શકે. આપણા તરફથી હવે જે બુકિંગ છે કાશ્મીર માટે સ્પેશિયલી બંધ કરી દેવામાં અમે પણ નથી કર્યા. ક્લાયન્ટ માગશે જ નહીં અમારી પાસે. અમે તો કરવા તૈયાર છે પણ ક્લાયન્ટ આવું બન્યા પછી ક્લાયન્ટ જવા જ નહીં તૈયાર થાય ને સાહેબ. કહી ના શકાય. એકચ્યુઅલી આનો તો હવે બધા કેન્સલેશન આવીએ રિફંડ કરીએ ત્યારે અમને ખબર પડે. ઓકે, નામ અને પરિચય. હું મુંજાલ ફિટર, ટૂર ઓપરેટર ટ્રાવેલ એજન્ટ એસોસિએશન ઓફ ગુજરાતનો પ્રેસિડેન્ટ. અમારી જોડે રોનકભાઈ છે, ટાફીના ચેપ્ટર ચેરમેન, પ્રશાંતભાઈ જે ટાઈમના ચેપ્ટર ચેરમેન છે. અહીં અમે બધા ટ્રાવેલ એજન્ટ અને ટૂર ઓપરેટરો એકઠા થયા છીએ. જે કાશ્મીરમાં દુઃખદ ઘટના બની એ બાબતે હવે પરિસ્થિતિનો કેવી રીતે સામનો કરવો તે બદલ અહીં દરેક ટૂર ઓપરેટરો ભેગા મળી અને ઘણા બધા નિર્ણયો લેવા માટે તત્પર આવ્યા છીએ. ઘણી બધી એરલાઇનના એવા અમને સર્ક્યુલર પણ આવ્યા છે કે જે લોકોએ 30 તારીખ સુધીના કેન્સલેશન માટે અમને ક્રેડિટ નોટ આપવા માટે ઘણી એરલાઇનો રેડી થઈ છે. બાકી બધી એરલાઇનને પણ અમારી બધા તરફથી રિક્વેસ્ટ છે કે જેથી કરીને એ બી આપી દે. તદુપરાંત અમારો મેઇન અહીંયા રહીને જે અમારા એસોસિએશન તરફથી દરેક વ્યક્તિ તરફથી જે લડત કરવાની છે એ છે કે અમારા જેટલા બી ક્લાયન્ટ કે જેટલા બી લોકોએ ટૂર બુક કરાવી છે એ ટૂર બુક કરાવવા બદલ કોઈ કેન્સલેશન ચાર્જ ના લાગે અને અમે એ લોકોને ક્રેડિટ નોટ કે એવી કંઈક વસ્તુઓ આપી અને અમે રિટર્ન કરીએ અને એ લોકોને બી આગળ કાશ્મીર જવા માટે નેક્સ્ટ જ્યારે બી પરિસ્થિતિ સામાન્ય થાય એ બદલ અમે બી એ પ્રમાણે એ લોકોને મોકલીએ. એના માટેની ઘણી ચર્ચાઓ અને વિચારણાઓ કરી છે. હવે આ જ એરલાઇને થોડો ઘણો સપોર્ટ 30 તારીખ સુધી બતાવ્યો છે. એના પરથી અમે લોકો એ પણ રિક્વેસ્ટ કરીએ છીએ કે જેથી કરીને એ જ વસ્તુ 30 જુલાઈ સુધી એ એક્સટેન્ડ કરીને આપે. તદુપરાંત ઘણા બધા હોટેલ્સ છે
રિઝોર્ટ છે જે લોકોને એડવાન્સ પેમેન્ટ અને બધાના બુકિંગ બી કન્ફર્મ કર્યા છે તો એ પ્રમાણે એ હોટેલોની રિક્વેસ્ટ પણ અમે કરીએ છીએ કે જેથી કરીને અમને હોટેલોવાળા પણ સપોર્ટ કરે, અમે પણ એ લોકોને એવી જ રીતે સપોર્ટ કરીશું જેથી કરીને આગળ પણ એ લોકોનો બિઝનેસ વધે. અમારા તરફથી પણ અમારો પૂરતો પ્રયાસ છે કે જેથી કરીને એ લોકો કેન્સલેશન ના લગાવે અને એના બદલે અમે ક્લાયન્ટને અમે રિટેન કરીએ અને એ લોકોને પણ એ ફાયદો અપાવીએ. આ અમારા એસોસિએશન તરફથી રિક્વેસ્ટ છે બધા વર્ષથી. તદુપરાંત રોનકભાઈ અને પ્રશાંતભાઈ હવે આપને કંઈ કહેશે. સર, એમ કહું છું, હોટેલ વાળા